ચોરીને જેને ખાધું, માખણ ચોરીને જેને ખાધું, રાસ જેને રચાવે, કંસને જેને માર્યો, ઉત્સવ મનાવો, ઉત્સવ મનાવો હવે તો, વાલા કાનુડાના દિવ્ય હિંડોળા આવ્યા, વાલા કાનુડાના દિવ્ય હિંડોળા આવ્યા. નમસ્કાર દર્શક બંધુઓ, હું છું અંકિતા સોનેજી અને આપ સૌ નિહાળો છો GTPL ભક્તિ ઉપર દિવ્ય હિંડોળા દર્શન. વાલા વાલા શ્રાવણ વધની આવી આઠમ બધ અધરાત, તેથી જન્મ્યો તું જગતા. જોને હોલે કળાએ હામળા, એ તેથી જન્મ્યો તું જગતા. જોને હોલે કળાએ હામળા. કૃષ્ણ વંદે જગદગુરુમ. સૌ પ્રથમ તો GTPLના સૌ દર્શક મિત્રોને શ્રાવણ માસના અને એની પવિત્રતાના સૌને ખૂબ ખૂબ અભિનંદન અને પાવિત્ર્યમય અભિનંદન છે. વિશેષ કરીને શ્રાવણ માસની મહિમાનું ગુણગાન પ્રતિવર્ષે આપણે કરતા હોઈએ છીએ અને ગુર્જર માસ પ્રમાણે અગર વિચાર કરીએ તો શ્રાવણ માસનું અતિ વિશેષ વૈશિષ્ટ્ય વૈષ્ણવ સંપ્રદાય, પુષ્ટિમાર્ગ, વલ્લભ સંપ્રદાયમાં રહેલું છે. સામાન્ય રીતે આપણા સનાતન જગતમાં શ્રાવણ માસ ભગવાન
શિવને પ્રિય છે એટલે શિવારાધના માટે પણ પ્રસિદ્ધ છે. પુષ્ટિ માર્ગ માટે એટલા માટે પ્રસિદ્ધ છે કારણ કે પ્રિય છે કહું પ્રસિદ્ધ કરતા વધારે, પવિત્ર છે કહું પ્રસિદ્ધ કરતા વધારે તો વધારે શ્રેષ્ઠ રહેશે. પહેલી વાત તો એ કે પુષ્ટિ માર્ગ વિચારધારાનું, આ સંપ્રદાયનું, આ માર્ગનું જ પ્રાગટ્ય શ્રાવણ માસમાં થયું. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી. બીજું, શ્રાવણ માસમાં પુષ્ટિ માર્ગના જે આરાધ્ય દેવ છે એવા ભગવાન નંદનંદન પૂર્ણ પુરુષોત્તમ શ્રી હરિ શ્રી કૃષ્ણનો જન્મ પણ શ્રાવણ માસમાં થયો. અને ત્રીજું, જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીને વૈકુંઠમાં નિત્ય લીલામાં ભૂતલ પર પધારીને અને પુષ્ટિ માર્ગ વિચારધારા અને કૃપાના માર્ગનું સારસ્વત કલ્પમાં થયેલી લીલાઓનું કલયુગના દૈવી જીવોને કઈ રીતે એ અનુભવ થઈ શકે, એ કૃષ્ણાનુભૂતિ થઈ શકે, એના માટેનું જે ભગવદ આદેશ થયો એ પણ આજના મંગલમય શ્રાવણ માસના આ તહેવારોના દરમિયાન જ એ શ્રાવણ માસમાં ભગવદ આજ્ઞા થઈ ભૂતલ ઉપર આવવાની. 7મા મહિને વૈશાખ માસે 7મો મહિનો આવે, 7મા માસમાં શ્રીમદ વલ્લભાચાર્યજીનું પ્રાગટ્ય થશે. એટલે સપ્તમ માસમાં વલ્લભાચાર્યજીનું પ્રાગટ્ય છે, પણ એનું અલૌકિક સંકેત, અલૌકિક પ્રાગટ્ય ભૂતલ ઉપર આવવા માટેનું નિત્ય લીલામાં વલ્લભાચાર્યજીને શ્રાવણ માસમાં પ્રાપ્ત થયું. એટલે પુષ્ટિ માર્ગની સ્થાપના, પુષ્ટિ માર્ગના આરાધ્ય દેવ, ઈષ્ટદેવ શ્રી કૃષ્ણની પ્રાગટ્ય લીલા અને ગુરુદેવ શ્રી મહાપ્રભુજીનું અલૌકિક પ્રાગટ્ય, આ બધું જ 3 ઉત્સવો, 3 મહોત્સવો, 3 વિશેષતાઓ શ્રાવણ માસમાં પુષ્ટિ માર્ગીય દ્રષ્ટિકોણથી રહેલી છે. કલ્યાણ પુષ્ટિ હવેલી અમદાવાદમાં તથા નરોડા શ્રી મહાપ્રભુજી બેઠકજીમાં પૂર્ણ શ્રાવણ માસ દરમિયાન પ્રભુને વિવિધ ઘટાઓ દ્વારા, વિવિધ હિંડોરા દ્વારા સૌંદર્યકરણ હિંડોરાઓને એટલું અદ્ભુત થાય કે જેમાં પ્રભુને બિરાજીને, એ સજાવટમાં બિરાજીને દર્શન આપવાનો આનંદ થાય, બિરાજીને ઝૂલવાનો આનંદ થાય. આ બધું જ જ્યારે શ્રાવણ માસમાં રંગ, રાગ, ભોગ, શૃંગાર, કીર્તન અને વિવિધ રંગોથી ભરેલી આ સમગ્ર સજાવટોનું જ્યારે ઠાકોરજી બિરાજે છે તો પ્રભુને પણ પ્રસન્નતા થાય છે. અને પ્રભુની એ પ્રસન્નતા જોઈને વૈષ્ણવોને, ભક્તોને અને સર્વેને જે પ્રભુના સન્મુખ થાય છે એમને પણ શ્રાવણ માસની આ સુંદરતાનો દર્શન થાય અને ભક્તોના હૃદય પ્રસન્નતાથી ભરપૂર બની જાય છે. તો આપ સૌને આ કલ્યાણ પુષ્ટિ હવેલીમાં નરોડા શ્રી મહાપ્રભુજી બેઠકજીમાં ખૂબ આનંદપૂર્વક પ્રભુના સન્મુખ થાઓ, સૌંદર્યનું અનુભવ કરો અને ભગવત કૃપાને પ્રાપ્ત કરો, એવી શુભેચ્છાઓ સાથે શ્રાવણ માસની આ મહિમાનું ગુણગાન કરીએ એટલું ઓછું છે. આપ સૌને આ પવિત્ર માસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ અભિનંદન. કલ્યાણમસ્તુ. શુભમ ભવતુ. ભગવદ્ ગીતાના અધ્યાય 18 શ્લોક 66માં ભગવાન શ્રી કૃષ્ણએ ઉપદેશ આપ્યો છે કે તું સઘળાય ધર્મોને, કર્મોને અને કર્તવ્યોને ત્યજીને મુજ સર્વશક્તિમાન સર્વાધાર પરમેશ્વરને શરણે આવ, હું તને બધા જ પાપોથી મુક્ત કરીશ. એવું કહી શકાય કે કૃષ્ણ એના ભક્તોને બહુ જ પ્રેમ કરે છે. અને હા, મારા બાના મોઢેથી પણ સાંભળ્યું છે કે વાલાને એક વખત હૃદયથી યાદ કરો, સાચા મનથી યાદ કરો ને તો વાલો દોડતો દોડતો આપણી પાસે આવે. તો આપ સૌ આવી જ રીતે પ્રેમથી અને હૃદયપૂર્વક આપણા વહાલાના દર્શન GTPL ભક્તિના માધ્યમથી કરતા રહેજો. હાલ રજા આપશો. જય શ્રી કૃષ્ણ.